સુરતમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ બેકાબૂ બની છે। ફાયર વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગના બીજા દિવસે પણ સંપૂર્ણપણે કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો છે। ત્યારે ચિંતાજનક સ્થિતિ બની છે। ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી ભીષણ આગ બીજા દિવસે પણ ધગધગી રહી છે। આગ એટલી વિકરાળ છે કે 10 જેટલી ફાયર ફાઇટરની ગાડીઓ સતત આગ બુઝાવવા માટે કાર્યરત છે। ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં હજી 2 દિવસ જેટલો સમય લાગી શકે છે। ધુમાડાના કારણે આસપાસના વિસ્તારમાં પ્રદૂષણનો સ્તર પણ વધી ગયો છે, જેના કારણે સ્થાનિક લોકોને તકલીફ પડી રહી છે। હાલ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને તે હજી રહસ્ય બન્યું છે। અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપ જોશો કે ગયા મહિના ફેબ્રુઆરી મહિનામાં આગ લાગી અને ફરી આજે પછી ફરીથી આગ લાગી છે। આગ લાગવાનું કારણ હજુ બી અકબંધ છે। તમે જોશો કે સુરત મહાનગરપાલિકાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિકાલ માટે ને છેલ્લા 3 વર્ષથી તમે જોશો કે આપણે સુરત શહેરનો અવ્વલ નંબર આવે છે કચરાના નિકાલમાં, પરંતુ જમીની હકીકત કંઈ પણ વિપરીત છે। ખજોદ ખાતે 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હતો, પરંતુ ફક્ત ને ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ થયો છે। 50% વધુ કચરો હજુ એઝ ઇટ ઇઝ ત્યાં જ છે। તો છેલ્લા 3 વર્ષથી સુરત મહાનગરપાલિકાને સમગ્ર ભારતમાં અવ્વલ નંબર કઈ રીતે આવે છે, ચોખ્ખાઈમાં આપણો નંબર કઈ રીતે આવે છે, ખૂબ ગંભીર પ્રશ્નો ઉદ્ભવ્યા હતા। અને ભ્રષ્ટાચાર અને પોતાનું પાપ છુપાવવા માટે જ આગ લાગી હોય તેવું દેખાય છે। આ કોઈ કુદરતી નહીં પણ માનવ સર્જિત આગ હોય તેવું ચોખ્ખું દેખાય છે।